અને હવે મહેસાણામાં કઈ પ્રકારની સ્થિતિ છે તેના પર નજર ફેરવીએ તો ભારે પવન સાથે વાવાઝોડું ફૂંકાયું છે। મહેસાણામાં અત્યારે ભારે પવન ફૂંકાઈ રહ્યો છે, વાવાઝોડાની સ્થિતિ છે સર્જાવા લાગી છે। અનેક એવા વિસ્તારો છે કે જ્યાં વરસાદ આવી રહ્યો છે। હિંગળાજપુરા, દેવીનાપુરામાં ભારે પવન સાથે વાવાઝોડું ફૂંકાયું। ભારે પવન ફૂંકાવાના મકાનોના પતરા ઉડ્યા છે, વૃક્ષો ધરાશાયી થઈ ગયા છે। પવનને કારણે મકાનોને નુકસાન પહોંચ્યું છે। મહેસાણામાં અત્યારે આ પ્રકારની સ્થિતિ છે, જાણે વાવાઝોડું ફૂંકાયું હોય તે પ્રકારની સ્થિતિ આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે મસ્ત મોટા ઝાડ છે નીચે રસ્તા પર પડી ગયા છે। લોકોના પતરાના શેડ પણ ઉડી ગયા છે, કોઈકના ઘરના પતરાના શેડ છે ઉડવા લાગ્યા છે। ભારે પવન સાથે મહેસાણામાં વાવાઝોડું ફૂંકાયું છે। તો મકાનોના પતરા પણ ઉડી ગયા છે ને અમુક એવી જગ્યા છે કે જ્યાં વૃક્ષો પણ ધરાશાયી થયા છે। ભારે પવન સાથે વાવાઝોડું ફૂંકાયું છે। મહેસાણામાં અત્યારે સ્થિતિ ખૂબ ભયાનક છે, ખાસ કરીને પવનને કારણે આ સ્થિતિ સર્જાય છે। અમારા સંવાદદાતા મનીષ મિસ્ત્રી વધુ જાણકારી આપી રહ્યા છે। મનીષ, અત્યારે મહેસાણાની શું સ્થિતિ છે? સમગ્ર મહેસાણા જિલ્લામાં આજે વરસાદી માહોલ છે, ત્યારે વહેલી સવારે અલગ અલગ જગ્યાએ છૂટાછવાયા વરસાદ ને ભારે વરસાદ પણ નોંધાયો છે। ત્યારે મહેસાણાના હિંગળાજપુરા અને દેવીનાપુરા બે ગામ છે જે મહેસાણા નજીક આવેલા છે, ત્યાં આગળ અચાનક ભારે પવન સાથે વાવાઝોડું ફૂંકાયું હતું અને ભારે પવનના કારણે 10 થી વધુ વૃક્ષો ધરાશાયી થયા હતા। તો પછી પતરાવાળા જે મકાનો હતા કાચા, એના પતરા ઉડી જવાની પણ ઘટના સામે આવી છે। આ સમગ્ર ઘટનામાં 2 વ્યક્તિને સામાન્ય ઈજા પહોંચી હોવાનું પણ જાણવા મળ્યું છે। જો કે સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી। જી મનીષ, અત્યારે જે પ્રકારની સ્થિતિ છે, આપે કહ્યું કે 10 જેટલા વૃક્ષો છે પણ પડી ગયા છે, તો આ પરિસ્થિતિમાં તંત્ર કેવી રીતે અત્યારે ઘટના સ્થળ પર કાર્યવાહી છે એ કરી રહ્યું છે? જી, સમગ્ર ઘટના બાબતે આપને જણાવી દઉં કે ભારે વરસાદની આગાહીના પગલે ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓલરેડી એલર્ટ મોડમાં હતું અને દરેક અધિકારીઓને સ્ટેન્ડ બાય રહેવા માટે સૂચના આપવામાં આવી હતી। ત્યારે જે સતર્કતાને પગલે જ્યારે જે જગ્યાએથી આવી ઘટનાઓ બને છે ત્યાં તાત્કાલિક જો રોડ ઉપર આવા કોઈ વૃક્ષો ધરાશાયી થાય છે તો રસ્તો ખુલ્લો કરવાની કામગીરી તંત્ર કરતું હોય છે, કરવા લાગી જાય। ત્યારે આ જે હિંગળાજપુરાની ઘટના, દેવીનાપુરાની ઘટના બની છે, ત્યાં પણ જે જાણ થતા જ તંત્ર પણ ઘટના સ્થળે દોડી આવ્યું હતું। જી બિલકુલ મનીષ, આભાર સમગ્ર માહિતી બદલ। તો જે રીતે અમારા સંવાદદાતા પણ સમગ્ર માહિતી આપી રહ્યા છે, ત્યાં અત્યારે સ્થિતિ ખરાબ છે, વાવાઝોડાની સ્થિતિ છે, 10 થી વધારે વૃક્ષો પડ્યા છે, મકાનોના પતરા પણ ઉડવા લાગ્યા છે, પરંતુ અત્યારે તંત્ર છે એ કામગીરીમાં લાગી ગયું છે।